રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59માં એન્યુઅલ કોન્વોકેશનનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયું હતું। આ ઉપરાંત 42,647 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી પદવી મળી હતી, ત્યારે 126 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। તેમજ પદવીદાન સમારોહમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયું હતું। आज सौराष्ट्र यूनिवर्सिटी द्वारा पदवीदान समारोह यानी कि दीक्षांत समारोह ने पूर्ण કરવામાં આવ્યો છે। 4000 ઉપર વિદ્યાર્થીઓ જ્યારે ડિગ્રી પ્રાપ્ત કરી છે એમને એમના યોગક્ષેમ માટે હવે એવો સફળ થાય એવી પ્રાર્થના કરીએ છીએ। 126 જેટલા ગોલ્ડ મેડાલિસ્ટની અંદર 87 દીકરીઓ હતી, જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું બેટી બચાવો બેટી પઢાઓનું સ્વપ્ન હતું એ સાકાર થઈ રહ્યું છે। ત્યારે આજે ખૂબ ટેલેન્ટ આ વિદ્યાર્થીઓ કંઈક કરવાની ભાવનાઓ, તેજસ્વીતાઓ, સંસ્કારિકતા સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે આટલી મોટી સંખ્યામાં પદવીદાન સમારોહમાં જેમણે સફળતા પ્રાપ્ત કરી છે એ ખરેખર આ યુનિવર્સિટી, આ વિસ્તાર, રાજકોટ બધા જનું નામ રોશન કરશે એવી મને પૂર્ણ આશા છે। સૌને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। અસ્તુ। આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારંભ યોજાઈ ગયો। આમ તો આ પદવીદાન સમારંભ જે છે એ 28-29 ડિસેમ્બર 24ના યોજાવાનો હતો, પરંતુ એ વખતે અનિવાર્ય કારણોસર સબબ આપણે ડિલે થયો અને આપણે આજે સરસ આયોજન કરી અને 59માં પદવીદાન સમારંભની આજે પૂર્ણ કર્યો। એનો મને ખૂબ ગૌરવ અને આનંદ છે। આજે આપણને માનનીય પ્રફુલભાઈ પાનસેરિયા, જે આપણા રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાનમંત્રી છે, એઓનું માર્ગદર્શન મળ્યું। 42,200થી વધુ ડિગ્રી આજે આપણે એનાયત થઈ। 126 ગોલ્ડ મેડલ આજે આપણે જાહેર કર્યા અને તેમાં ગૌરવની વાત છે કે આપણી યુનિવર્સિટીના વિસ્તારની અંદરની દીકરીઓએ બાજી મારી 87 જેટલા ગોલ્ડ મેડલ એમને મળ્યા। અને એક નવતર પ્રયોગ આ વખતે યુનિવર્સિટીએ શરૂ કર્યો છે, એ છે સ્પોર્ટ્સના જે આપણે નેશનલ લેવલે જે આપણા વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન કર્યું છે એ લોકોને એક આપણે અવસર આપ્યો। આ પદવીદાન સમારંભ સામાન્ય રીતે આપણે માત્ર વિદ્યામાં જે ઉત્તીર્ણ થાય છે, જેના સારા ગુણ આવે છે એવાને આપીએ છીએ, પણ સ્પોર્ટ્સની પણ કદર થાય એટલા માટે આપણે એક આવો અભિગમ લઈ અને જે નેશનલ એથ્લેટિક્સ મીટ હતી હિમાચલ પ્રદેશમાં, એમાં આપણી એક દીકરીને જુડોની અંદર સિલ્વર મેડલ અને એકને બ્રોન્ઝ મેડલ એથ્લેટિક્સની અંદર મળ્યો હતો। એ બંનેને આજે પ્રોત્સાહિત કરી અને માનનીય મંત્રીશ્રી દ્વારા એમનું પણ અભિવાદન કર્યું હતું। સાથે સાથે જે આપણી નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ મેન્સ હતી એના 16 ખેલાડીઓએ 70 જેટલી યુનિવર્સિટી વેસ્ટર્ન રિજિયનની હતી એમાં ચેમ્પિયન બની આપણે ઘરાંગણે હોસ્ટ હતા આપણે અને એનું આયોજન કર્યું હતું। 21 વર્ષ બાદ આપણે આયોજન કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અને એમાં પાછી ચેમ્પિયન એટલે સોનામાં સુગંધ એવી વાત થઈ। આવા 16 પ્લેયરને આજે આપણે મંચ ઉપર લાવી અને ફરીથી ટ્રોફી એનાયત કરી છે અને એ લોકો હવે માત્ર 7-8 ટીમો જે બધા જુદા જુદા ઝોનમાંથી સિલેક્ટ થઈ છે એવી નેશનલ રમવા જાય છે। બધાને હું એમને પણ એમના માટે પ્રાર્થના કરવાનું કહું અને એ લોકો નેશનલ પણ ચેમ્પિયન થઈને આવે અને આપણી ગૌરવવંતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરે એવી જ બધા પાસે લાગણી છે। અને આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો। 59મો પદવીદાન સમારંભ, હાલાકી આપણે કુલાધિપતિશ્રીની અનુપસ્થિતિમાં કાર્યક્રમ કર્યો, પરંતુ એમની શુભેચ્છાઓ સાથે જ આપણે આ કાર્યક્રમ પૂરો કર્યો છે। હું એના માટે ખૂબ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। ખૂબ ખૂબ ધન્યવાદ।